રામ રામ ડાયરાના આજે આપણા વ્લોગમાં બન્યા રહેજો। આજે હતી સોનલ બીજ, તો આપણે આવી ગયા હતા મઢડા અને સાંજનો કંઈક નજારો આવો હતો સોનલમાના સાનિધ્યમાં। અને આજે આપણા વ્લોગમાં બન્યા રહેજો બધા મિત્રો, હજી જાજુ આપણે જોવાનું બાકી છે। અને આ રીતનો સોનલધામ મઢડા મંદિરનો નજારો હતો અને ભાઈ પબ્લિક પણ બહુ હતી, ઓ ભાઈ ટ્રાફિક હતી। આજે બ્લોગમાં બન્યા રહેજો, હજી ઘણું બધું જોવાનું બાકી છે। સોનલમાના દર્શન કરી લેજો, જય સોનલમાં, વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે મિત્રો મઢડા પ્રસાદ બનતો તો ત્યાં આવી ગયા હતા અને બ્લોગમાં બન્યા રહેજો। અને આ રીતનો બધો પ્રસાદ બનતો હતો મઢડા મિત્રો। આ જોઈ લ્યો, આ બધું બટેટાનું શાક ને આ બધા ટોપુ આખા ભર્યા હતા મિત્રો। આ બ્લોગમાં બન્યા રહેજો। અને આ જોઈ લ્યો રીંગણાના ભાઈ થપ્પા માર્યા, હો મઢડા પ્રસાદ બને બાકી એક નંબર હો। અને આ રીતના તેલના દબાના ભાઈ થપ્પા મારેલા હતા અને હરિહર ચાલુ હતું બધાને જમવાનું ને એવું બધું। અને અહીંયા પ્રસાદ બનાવવાનું કામ હતું ચાલુ, જો બધા રીંગણા સુધારવાનું ને ભાઈ એવું કામ ચાલુ હતું ભાઈ। આ જોઈ લ્યો બધા ભાઈ માણસો સેવા કરે છે ભાઈ, બહુ સારામાં સારું હો ભાઈ મઢડા, જય સોનબાઈ। અને આ રીતનું પ્રસાદનું કામ હતું ચાલુ અને આ જોઈ લ્યો તમે મઢડા, હો ભાઈ કાંઈ ઘટે નહીં। અને આ બધું આ રીતનું રીંગણાના સાપના ભાઈ મોટા મોટા ટોપ ભર્યા હતા, તમે જોઈ શકો છો, બધા કામ કરતા હતા ભાઈ। અને કાંઈ ઘટે નહીં હો ભાઈ। આ જો આ બધું ખીચડી ને દાળ ને એવું બધું બનતું હતું ટોપમાં, આ તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું મઢડા આપણે। અને આપણા બ્લોગમાં બન્યા રહેજો। અને અહીંયા ભાઈ આપણે પ્રસાદી લેવાનું ચાલુ હતું, જો બધા માણસો પ્રસાદી લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો મઢડા આપણે। અને વ્લોગમાં બન્યા રહેજો મિત્રો, આ તમે જોઈ શકો છો। અને પછી આપણે આવી ગયા હતા અહીંયા, આપણે જો આ રીતનો ડૂમ હતો ને ભાઈ, સંતવાણીનો પ્રોગ્રામ હતો એક ક્લાસ।